નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશીષ સર સરસ્વતી ગ્રુપ ઓફ સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે સબ્જેક્ટ ઇંગ્લિશ, તારીખ 9 ડિસેમ્બર, ચેપ્ટર નંબર 7 એડોલેસન્ટ સ્પીક, તરુણો બોલે છે, તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો આપ સર્વને જે PDF ફાઇલ મળેલી છે અથવા તો આપની પાસે જે ટેક્સ્ટ બુક છે તેના પેજ નંબર 64 પર પ્રી-ટાસ્ક સૌપ્રથમ આપેલું છે. આ પ્રી-ટાસ્ક જે છે તેમાં એક્સરસાઇઝ એ છે, તો તમે તે વાંચશો અને PDFની અંદર જ તમને તેના આન્સર પણ આપેલા છે. એટલે પ્રી-ટાસ્ક એ અને બી તમે PDFમાંથી જોઈને તમારી ટેક્સ્ટ બુકમાં ફિલઅપ કરવાની છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. રીડ, પેજ નંબર 64 પર જ રીડ આપેલું છે. તો આ જે રીડ જે છે તેમાંથી તમને કેટલાક પાઠની અંદર સમાવેશ થતા અઘરા શબ્દ, જે વર્ડ્સ, જે સ્પેલિંગ જે છે તે આપવામાં આવેલા છે. તો આપ સર્વને વિનંતી કે આપ એક સરસ મજાની બુક બનાવો અને બુકની અંદર સ્પેલિંગ જે છે તે નોટ ડાઉન કરો, લખો અને એને વાંચો. ત્યારબાદ આવે છે ઇડિયમ એન્ડ ફ્રેઝ. તો ઇડિયમ અને ફ્રેઝ તે પણ સ્પેલિંગ જેવા પૂરા થાય તમારી નોટબુકમાં, ત્યારબાદ તમે ઇડિયમ એન્ડ ફ્રેઝ લખી શકો છો. અને યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સ્પેલિંગ અને ઇડિયમ એન્ડ ફ્રેઝ જે છે તેનો દરરોજ મહાવરો કરો. ત્યારબાદ તમને PDF ફાઇલની અંદર ભાષાંતર આપવામાં આવેલ છે. તો તમે તમારી ટેક્સ્ટ બુક સાથે રાખીને તમે ભાષાંતર જે છે તે શીખી શકો છો. આપણે જોઈશું પાઠનું ભાષાંતર. એન્કર, એન્કર એટલે અહીં પ્રવક્તા. એન્કર સેડ, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. નમસ્કાર મિત્રો. વેલકમ ટુ ધ વિડીયો કોન્ફરન્સ અરેન્જડ બાય ધ યુથ ક્લબ અહેમદાબાદ. અમદાવાદની યુથ ક્લબ આયોજિત વિડીયો કોન્ફરન્સમાં આપ સૌને આવકારું છું. As you know, the subject of the conference is what's the way out. તમે જાણો જ છો તેમ કોન્ફરન્સનો વિષય છે વોટ ઇઝ ધ વે આઉટ, શું ઉપાય છે. Teenagers of Gujarat would discuss their problem with well-known counselor of the state, Dr. Chandrakant Shah and Mr. Saurav Bakshi. આપણા રાજ્યના નામાંકિત સલાહકારો ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને શ્રી સૌરભ બક્ષી સાથે ગુજરાતના તરુણો તેમની સમસ્યાઓ વિશે ચર્ચા કરશે. They will try to show the teenagers the right way. તેઓ તરુણોને સાચી દિશા દર્શાવવાનો પ્રયત્ન કરશે. Let's begin the conference with a question from a 50 years boy. તો ચાલો 15 વર્ષના એક તરુણના પ્રશ્નથી આપણે કોન્ફરન્સની શરૂઆત કરીએ. Boy said, good evening sirs. યુવાન છે, તરુણ જે છે તે કહે છે, નમસ્કાર સર. I am Jignesh from તલોદ. કે સાહેબ, હું જિગ્નેશ છું, હું તલોદથી આવું છું. ડૉક્ટર શાહ, ગુડ ઇવનિંગ જિગ્નેશ, વોટ્સ યોર પ્રોબ્લેમ, ટેલ અસ. ડૉક્ટર શાહ કહે છે, નમસ્કાર જિગ્નેશ, તારી શી સમસ્યા છે, અમને કહે. જિગ્નેશ સેડ, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. જિગ્નેશ કહે છે, આત્મવિશ્વાસની ઉણપ એ મારી સમસ્યા છે. ઇટ હેઝ લેડ મી ટુ ઇનડિસિસિવનેસ. તેથી હું અનિર્ણાયક મનનો થઈ ગયો છું. ઇનડિસિસિવનેસ, નિર્ણય ન લઈ શકવો, અનિર્ણાયક બનવાની સ્થિતિ.
આઈ કેન નોટ ટેક એ ક્વિક ડિસિઝન. હું ત્વરિત નિર્ણય લઈ શકતો નથી. એન્ડ આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ. અને મને એવું લાગે છે કે હું મારો સમય બરબાદ કરું છું. આઈ પ્રિપેર એ ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ. હું સમયપત્રક તૈયાર કરું છું પણ તેનો અમલ કરી શકતો નથી. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ. હું કઈ રીતે મારો આત્મવિશ્વાસ વધારી શકું.